હોલો ટ્યુબ સર્ક્યુલર ટાઇપ્સની આપણે જોઈએ તો જે આ શાફ્ટ જે છે એ હોલો ટ્યુબ સર્ક્યુલર ટાઇપ મેડ ઇન ધ સ્ટીલના મટીરિયલમાંથી પ્રોપેલર શાફ્ટ યુઝ કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણે કન્સ્ટ્રક્શન ઓફ પ્રોપેલર શાફ્ટની. એન્ડ there is mainly four types are propeller shaft used in automobile vehicle, and this four type is widely used in modern vehicle is hollow circular propeller shaft. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે બેઝિક કેરેક્ટરિસ્ટિક ઓફ પ્રોપેલર શાફ્ટ. તો સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે નોટ ડાઉન કરજો. બેઝિક characteristic of propeller shaft અથવા તો એને પ્રોપર્ટીઝ બી આપણે કહીશું કે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર કેવો પ્રોપેલર શાફ્ટ હોવો જોઈએ, કેવી એની ગુડ પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ. પ્રોપેલર શાફ્ટનું ફંક્શન શું છે સ્ટુડન્ટ આપણે અહીંયા સમજ્યા હતા તે મુજબ કે ઇટ ઇઝ ટુ ટ્રાન્સફર ધ પાવર એન્ડ ટોર્ક ફ્રોમ ધી એન્જિન ટુ ગિયર બોક્સ ટુ બાય ધી ધ ડિફરન્શિયલ ઉપર છેક રિયર વ્હીલ ડ્રાઈવ સુધી પહોંચાડવાનું કામ કરે છે પ્રોપેલર શાફ્ટ. તો એ પ્રોપેલર શાફ્ટ કેવો હોવો જોઈએ? ઇન વિચ કેસ આર યુઝડ ઇન ઓટોમોબાઈલ વ્હીકલ, કયા કેસમાં યુઝ થાય છે પ્રોપેલર શાફ્ટ? તો કે રિયર વ્હીલ ડ્રાઈવમાં. ક્લિયર? તો જે વ્હીકલ રિયર વ્હીલ ડ્રાઈવ વ્હીકલ હશે એની અંદર જે પ્રોપેલર શાફ્ટ યુઝ થાય છે તો એની પ્રોપર્ટીઝ મેઇન કેવી હોવી જોઈએ? તો ઇટ મસ્ટ બી ડાયનેમિકલી બેલેન્સ. ફર્સ્ટ પ્રોપર્ટીઝની આપણે વાત કરીએ તો તે ડાયનેમિકલી બેલેન્સ હોવો જોઈએ. એટલે કે જ્યારે બી એન્જિન સ્ટાર્ટ કરીએ, વેનેવર ટુ સ્ટાર્ટ ધ એન્જિન, ત્યારે ટોર્ક અને પાવર જે ડેવલપ થઈને ગિયર બોક્સ દ્વારા આગળ પ્રોપેલર શાફ્ટ ઉપર જ્યારે ટ્રાન્સફર થતો હશે, પ્રોપેલર શાફ્ટ ઇઝ રોટેટિંગ મોશન. પ્રોપેલર શાફ્ટની મોશન કેવી હોય છે? ગોળ ફરતો હોય છે, એટલે કે રોટેટિંગ મોશન હોય છે. તો ઓબ્વિયસલી એ વર્લિંગ પ્રોડ્યુસ થશે, એટલે કે થોડું ઘણું વાઇબ્રેશન પ્રોડ્યુસ થશે. તો એ વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય તો એના લીધે એના ફિટિંગમાં અથવા તો કોઈ પાવર લોસ ના થાય એન્ડ વિધાઉટ પાવર લોસ ટ્રાન્સફરિંગ કરે તેવો ડાયનેમિકલી બેલેન્સ હોવો જોઈએ. એટલે કે તમારે જો અનબેલેન્સ હશે જો પ્રોપેલર શાફ્ટ, તો તમારે પ્રોપરલી 100% પાવર ગિયર બોક્સથી લઈને ડિફરન્શિયલ સુધી પહોંચાડશે નહીં. થોડાક લેક ઓફ ચાન્સીસ વધી જશે પાવર લોસ થવાના. હવે જોઈએ સેકન્ડ પ્રોપર્ટીઝ. તો એની વાત કરીએ તો ઇટ મસ્ટ બી લીસ્ટ સ્ટ્રેસ કન્ઝપ્શન. જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય છે એ કમ્પલસરી એબ્ઝોર્બ કરી શકે તેવો પ્રોપેલર શાફ્ટ હોવો જોઈએ. કારણ કે પ્રોપેલર શાફ્ટની રોટેટિંગ મોશન છે સ્ટુડન્ટ, તો એ રોટેટિંગ મોશન દરમિયાન કંઈક ને કંઈક સ્ટ્રેસ, કંઈક ને કંઈક શોક જે લોડ ઉપર લાગતો હશે, લોડના લીધે સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. તો આ સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થાય છે, એક્સિયલ થ્રસ્ટ છે કે પછી લાઈવ શોક લોડ છે, તો આ બધા જ લોડ અને સ્ટ્રેસીસ તે કન્ઝર્વ કરી લે, એટલે કે શોષી લે તેવો આપણો પ્રોપેલર શાફ્ટ હોવો જોઈએ. નેક્સ્ટ એની વાત કરીએ તો ઇટ મસ્ટ બી ટુથલેસ એન્ડ હાર્ડનેડ. એટલે કે એનું હાર્ડનેડ જે હોય મજબૂતાઈ તે સારી હોવી જોઈએ. એની સ્ટ્રેન્થ જે કહેવામાં આવે તો સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ. બીજું કે એનું વેલ્ડિંગ જે કરેલું હોય સારું હોવું જોઈએ. ગુડ વેલ્ડેડ, એનું જે યુનિવર્સલ જોઈન્ટ જોડે કે પછી સ્લીપ જોઈન્ટ જોડે જે પ્રોપેલર શાફ્ટના બે એન્ડ ઉપર શરૂઆતનો એન્ડ અને પાછળનો જે એન્ડ જે હોય છે, જે શરૂઆતનો એન્ડ જે હોય છે ગિયર બોક્સના આઉટપુટ શાફ્ટ સાથે એટેચ કરેલો હોય છે, એન્ડ રિયર એન્ડ જે હોય છે પ્રોપેલર શાફ્ટનો
તે જતો હોય છે ડિફરન્શિયલમાં. તો આ બે એન્ડ વચ્ચે જે પ્રોપેલર શાફ્ટ લગાવેલો હોય છે તો એ વેલ્ડિંગ કરેલું હોય છે અમુક જગ્યાએ. તો એ વેલ્ડિંગ કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. હાઈ આરપીએમ ઉપર, હાઈ એન્જિન આરપીએમ ઉપર જ્યારે તમારે રોટેશન થશે ત્યારે તમારે એ વેલ્ડિંગમાંથી તૂટી ના જાય, બ્રેકેજ ના થઈ જાય, કોઈ ઓન રોડ ઉપર વ્હીકલને કોઈ નુકસાન ના કરે, ડેમેજ ના કરે, માટે એનું જે વેલ્ડિંગ હોય છે તે સારું હોવું જોઈએ. બીજી વાત કરીએ તો reduce the thrust load and high torque. નેક્સ્ટ પ્રોપર્ટી આપણે સ્ટુડન્ટ ડિસ્કસ કરીએ તો મેક્સિમમ રેડ્યુસ કરવો જોઈએ લોડ તેની ઉપર જેટલો બી લાગતો હોય તે રેડ્યુસ થવો જોઈએ અને સાથે સાથે થ્રસ્ટ બી મેક્સિમમ રેડ્યુસ કરે તેવો હોવો જોઈએ અને આપણને હાઈ ટોર્ક ટ્રાન્સમિટ કેપેસિટી પ્રોવાઈડ કરે તેવું આપણે હોવો જોઈએ પ્રોપેલર શાફ્ટ. એટલે કે જ્યારે તમે સપોઝ કે કોઈ ઢાળવાળા ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ લાગતો હોય, કોઈ ઢાળવાળા રોડ ઉપર તમે વ્હીકલ લઈને જતા હોય ત્યારે સામેથી જે રેઝિસ્ટન્સ ક્રિએટ થશે ઇન બિટવીન કોન્ટેક્ટ ધ રોડ સરફેસ એન્ડ ટાયર સરફેસ. ટાયર સરફેસ અને રોડ સરફેસ વચ્ચે જે ઢાળનો અવરોધ ઉત્પન્ન થતો હોય છે જેને કહેવામાં આવે છે ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ. તો આવા કેસની અંદર જ્યારે ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ લાગતો હોય છે ત્યારે જે લોડ અને સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થતો હોય છે પ્રોપેલર શાફ્ટ ઉપર તે મેક્સિમમ રિડ્યુસ થાય અથવા તો મેક્સિમમ ક્રિએટ થાય એવું પ્રોપેલર શાફ્ટ હોવો જોઈએ. બીજું કે જે ટોર્ક ટ્રાન્સમિટ કેપેસિટી કહીએ તો પ્રોપેલર શાફ્ટનું મેઇન પર્પઝ જે છે કે ગિયર બોક્સમાંથી જે ગિયર રેશિયો મેળવીને ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર કે થર્ડ ગિયર જે રેશિયો આપણે ચેન્જ કરીએ છીએ એજ પર જે ગિયર રેશિયો મેળવીને આગળ જે ટોર્ક ટ્રાન્સફર કરવાનો હોય છે તે ટોર્ક ટ્રાન્સમિટ કેપેસિટી કેવી હોવી જોઈએ? તો કે સારી હોવી જોઈએ. તો આ બેઝિક મેઇનલી 5 કેરેક્ટરિસ્ટિક આપણે ડિસ્કસ કરીએ સ્ટુડન્ટ અહીંયા પ્રોપેલર શાફ્ટની. ક્લિયર સ્ટુડન્ટ? હવે નેક્સ્ટ વાત કરીએ પ્રોપેલર શાફ્ટ પછી યુનિવર્સલ જોઈન્ટ. રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન્સ. ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. યુનિવર્સલ જોઈન્ટના ફંક્શન એટલે કે કાર્ય લખીને તેના પ્રકાર લખો. ફંક્શન ઓફ universal joint and its types. કયા કયા ટાઈપ્સના યુનિવર્સલ જોઈન્ટ વ્હીકલની અંદર યુઝ કરવામાં આવે છે અને યુનિવર્સલ જોઈન્ટનું મેઇન પર્પઝ શું હોય છે? તો એની અંદર આપણે જોયું હતું કે યુનિવર્સલ જોઈન્ટ બે આવતા હોય છે. દરેક વ્હીકલની અંદર યુનિવર્સલ જોઈન્ટ બે યુઝ કરવામાં આવે છે. યુનિવર્સલ જોઈન્ટનું મેઇન પર્પઝ એવું હોય છે વ્હીકલમાં કે પ્રોપેલર શાફ્ટ ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ, જ્યારે વ્હીકલનું ટર્ન લેવામાં આવે અથવા તો ખાડા ટેકડાવાળો જ્યારે રોડ હોય ત્યારે જે એંગલ ચેન્જ થતો હોય છે ફ્રન્ટ વ્હીલ અને રિયર વ્હીલ ડ્રાઈવનો, એ એંગલને પ્રોપર મેન્ટેન રાખવા માટે અથવા તો કોઈ પણ ખૂણે કોઈ પણ એંગલે પાવર ટોર્ક ટ્રાન્સફર કરવા માટે યુનિવર્સલ જોઈન્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે સ્ટુડન્ટ. તો આ વાત થઈ ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ. એન્ડ નેક્સ્ટ વાત કરીએ હવે ટાઈપ્સ ઓફ યુનિવર્સલ જોઈન્ટ. તેમાંનો ફર્સ્ટ ટાઈપ છે સ્ટુડન્ટ હુક્સ જોઈન્ટ. બીજો છે સ્ટુડન્ટ સીવી જોઈન્ટ, જેને આપણે કહીશું ફૂલ ફોર્મ લખી નાખજો સ્ટુડન્ટ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. And third one is flexible joint. There is mainly 3 types of
યુનિવર્સલ જોઈન્ટ આર યુઝડ ઇન વ્હીકલ. આ 3 ટાઈપના યુનિવર્સલ જોઈન્ટ વ્હીકલની અંદર યુઝ કરવામાં આવે છે. એની અંદર અત્યારે જે વપરાય છે મોડર્ન વ્હીકલની અંદર તે છે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. 3 જોઈન્ટ આપણે ડિટેલ્સમાં સ્ટુડન્ટ સ્ટડી કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈશું આજે હુક જોઈન્ટ. હુક જોઈન્ટ એ પહેલાંની ઓલ્ડ મોડલ વ્હીકલની અંદર સ્ટુડન્ટ વધારે યુઝ થતો હતો, જેની તમારે ફિગર લાઇન ડાયાગ્રામ ક્વેશ્ચન્સ તમારે આવો કંઈક આવે કે એક્સપ્લેન ધ હુક્સ જોઈન્ટ. આજના સ્ટુડન્ટ 2 ક્વેશ્ચન્સ તમારે એ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો ટાઈપ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ, પ્રોપેલર શાફ્ટના પ્રકાર લખો. સેકન્ડ ક્વેશ્ચન તમારો રહેશે ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ, યુનિવર્સલ જોઈન્ટનું કાર્ય લખો. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હુક્સ જોઈન્ટ તમારે એક ડિટેલ્સની અંદર પૂછાય 4 માર્ક્સની અંદર, ત્યારે તમારે કંઈક આવી ફિગર ડ્રો કરવાની રહેશે સ્ટુડન્ટ. આ પ્રમાણેની લાઇન ડાયાગ્રામ તમારે ફિગર તમે ડ્રો કરશો. આ ટાઈપનો કંઈક હુક્સ જોઈન્ટ તમને ડ્રો કરવાનો રહેશે તમારે. તો હુક્સ જોઈન્ટ તમારે જ્યાં ફ્લેક્સિબલ હોય છે, અહીંયાથી જે છે એ આ ટાઈપનું કંઈક બેરિંગ ટાઈપ અંદરથી ફ્લેક્સિબલી હોય છે, એટલે કે હુક ટાઈપ ભરાયેલો હોય છે, એટલા માટે એને હુક જોઈન્ટ કહેવામાં આવતો હોય છે. બીજી પોઝિશન આને આવી રીતના ડ્રો બી કરી શકાય સ્ટુડન્ટ કે આ તમારે આ સ્ટ્રેટ કન્ડિશનમાં છે. બીજી પોઝિશન તમારે આને ડ્રો કરવી હોય તો તમારો જે શેપ જે છે આવી રીતના બી તમે એને ડ્રો કરી શકો છો કે રિયર સાઈડ જ્યારે જતો હોય ત્યારે તમારે કંઈક આવી રીતના તમને હુક જોઈન્ટ દેખાશે. તો એના જે પાર્ટ્સ જોઈએ તો આને કહીશું સ્ટુડન્ટ યોક, આને કહીશું સ્ટુડન્ટ શાફ્ટ, આને જોઈન્ટ કહીશું સ્ટુડન્ટ. તો બેઝિક કન્સ્ટ્રક્શન છે હુક જોઈન્ટનું. 3D ફિગર તમને મેં બતાવી છે અહીંયા. આ લાઇન ડાયાગ્રામ જે ડ્રો કરેલો છે એ 2D છે. તમને 3D ફિગર પણ અહીંયા દેખાઈ રહી છે. તો આ 3D ફિગરમાં બી તમે સમજો છો કે હુક જોઈન્ટ જે છે કેવા ટાઈપનો હુક જોઈન્ટ યુઝ કરવામાં આવે છે. ક્લિયર સ્ટુડન્ટ. તો હુક જોઈન્ટની અંદર એમાં એક સ્પાઈડર આપેલું હોય છે, એક પિન મારેલી હોય છે અહીંયા. આ વચ્ચેનું જે છે એ સ્ટુડન્ટ કહીશું આપણે એને સ્પાઈડર. જે સ્પાઈડર છે કોઈ પણ એંગલ ચેન્જ કરવા માટે યુઝ કરવામાં આવે છે. એટલે કે જ્યારે તમારું ફ્રન્ટ વ્હીલ અને રિયર વ્હીલની પોઝિશન તમારે કંઈક ચેન્જીસ હોય, એટલે કે તમારી એની હાઇટ મેન્ટેન થતી ન હોય, ખાડા ટેકરાવાળા પોર્શનની અંદર કોઈ બમ્પ આવે તો ફ્રન્ટ ડ્રાઈવની હાઇટ વધારે હોય, રિયર ડ્રાઈવની ઓછી હોય, તો એવા પોઝિશનની અંદર તમારે આ જે છે ઉપર નીચે થઈને તમારે અહીંયા જે સ્પાઈડર છે એ એંગલ ચેન્જ કરે છે અને એટલા એંગલ તમારો પાવર અહીંયા ટ્રાન્સફર થતો હોય છે. તો આ ટાઈપનું હુક જોઈન્ટ અહીંયા સ્ટુડન્ટ વર્ક કરતું હોય છે. બીજું જોઈએ તો કે હુક જોઈન્ટને ટૂંકમાં યુનિવર્સલ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. જ્યારે ફિટિંગ કરવામાં આવે ત્યારે આની સાથે જે શાફ્ટ હોય છે, એટલે કે જે ગિયર બોક્સનો શાફ્ટ હોય છે તે અહીંયા વેલ્ડેડ કરેલો હોય છે. આ સામેનો જે હોય છે અહીંયા સ્પિન અને સ્પાઈડર એક મારેલું હોય છે, અને બીજો જે યોક હોય છે તે જતો હોય છે, એનો શાફ્ટ જતો હોય છે ડિફરન્શિયલમાં. તો આ ટાઈપનો હુક જોઈન્ટ યુઝ થતો હોય છે. નેક્સ્ટ સ્ટુડન્ટ જોઈએ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. એક્સપ્લેન ધ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. વેલોસિટી જોઈન્ટ કોન્સ્ટન્ટની વાત કરીએ તો એની ફિગર તમને એક બતાવું. ગોળ રાઉન્ડ ટાઈપ એક બેરિંગ જેવું હોય છે. એ બેરિંગની અંદર એક શાફ્ટ ઉપર જે ફિટ કરેલું આવે છે, એની અંદર આવી રીતના નાના એક પિનિયન ગિયર ટાઈપ અંદરના સરા જેવા આપેલા હોય છે, જે અંદર ફિટિંગ કરેલું હોય છે. અને એની ઉપર જે
આઉટર બોલ જે હોય છે આને કહીશું સ્ટુડન્ટ આઉટર બોલ, અને આ છે તમારા ઇનર બોલ. આ અહીંયા જે ફિટિંગ કરેલો હોય છે તમારો શાફ્ટ હોય છે. તો આ શાફ્ટ ઉપર જે અહીંયા સ્પાઈડર વડે એટલે કે પિન મારીને તમારે આ જોઈન્ટ આવી રીતના કંઈક ફિક્સ કરેલો હોય છે. હવે આનો આઉટપુટ શાફ્ટની વાત કરીએ તો આઉટર જે છે એની સાથે આઉટપુટ શાફ્ટ અહીંયા કનેક્ટેડ હોય છે. તો આ કોન્સ્ટન્ટ વેલોસિટી નામ એટલામાં જે કન્ટિન્યુ એકબીજા સાથે જોડાયેલો હોય છે. જ્યારે હુક જોઈન્ટની અંદર વચ્ચે એક પિન હતી અને એનાથી આખું ફ્લેક્સિબલ થતું હતું, જ્યારે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટની અંદર આખું જે જોઈન્ટ જે છે આ બોલ ઉપર કામ કરતો હોય છે, એટલા માટે એને કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ કહેવામાં આવે છે. બીજું કે જ્યારે ડ્રાઈવરનો અથવા ડ્રાઇવિંગનો એંગલ 30 એંગલ જેથી વધારે હોય ત્યારે કોન્સ્ટન્ટલી વેલોસિટી જે છે અચળ પ્રવેગ જેને કહેવાય એ કોન્સ્ટન્ટ જાળવી રાખે છે. જ્યારે હુક જોઈન્ટની અંદર 30 ડિગ્રી કરતાં મિનિમમ એંગલ જ્યારે ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે લેક ઓફ પાવર જે છે એના ચાન્સીસ વધી જતા હોય છે. પણ અહીંયા તમારે પાવર લોસ થવાનો કોઈ ચાન્સીસ રહેતો નથી. એટલા માટે અત્યારે મોડર્ન વ્હીકલની અંદર આ ટાઈપનો કોન્સ્ટન્ટ વેલોસિટી ટાઈપ યુનિવર્સલ જોઈન્ટ વધારે યુઝ થતો હોય છે કે જ્યારે 30 ડિગ્રીથી વધારે એંગલે પાવર ટ્રાન્સફર કરવાની જરૂર હોય ત્યારે કોન્સ્ટન્ટલી વેલોસિટી એટલે કે અચળ વેગથી તેને પાવર જે છે એ જોઈન્ટનો ઉપયોગ દ્વારા આગળ ફ્રન્ટ વ્હીલથી લઈને રિયર વ્હીલ ડ્રાઈવ સુધી પાવર ટ્રાન્સફર ઇઝીલી આપણે કરી શકીએ છીએ. બીજું એક આનો એડવાન્ટેજીસ તમને કહું છું સ્ટુડન્ટ કે તેની એફિશિયન્સી જો વાત કરીએ તો 90% જેટલી આની એફિશિયન્સી છે કમ્પેર ટુ હુક્સ જોઈન્ટ. હુક્સ જોઈન્ટની અંદર તમારે મિકેનિકલ એફિશિયન્સી જે કહેવાય એ બહુ ઓછી મળે છે, જ્યારે આની અંદર 90થી 100% જેટલી આની અંદર કેપેસિટી છે, એફિશિયન્સી બહુ સારી એવી મળે છે. આ જોઈન્ટનો એંગલ 0થી લઈને 45 ડિગ્રી 0થી લઈને 45 ડિગ્રી સુધી તમારે જ્યારે પાવર ટ્રાન્સફર કરવો હોય તો પણ આની અંદર કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટની અંદર ઇઝીલી તમે કરી શકો છો. બીજું વાત કરીએ કે સ્પીડ અને વર્કિંગ એંગલ જે હોય છે એને વધારે ઘસારો પડતો નથી, કારણ કે જેટલી સ્પીડ વધારે હશે એટલો એંગલ આની અંદર સ્મૂથલી ઓપરેટ થશે. બીજું ક્યાંય 0 to 45 ડિગ્રીએ એંગલે પાવર ટ્રાન્સફર કરે છે તો આની અંદર ફ્રિક્શન જેટલું હુક જોઈન્ટમાં થતું હતું એટલું હુક જોઈન્ટની કમ્પેરમાં આની અંદર લો ફ્રિક્શન પ્રોડ્યુસ થશે, એટલા માટે લો વાઇબ્રેશન બી થશે. તો લો વાઇબ્રેશન લો ફ્રિક્શન એટલે મેન્ટેનન્સ પણ એનું ઓછું આવશે. બીજું કે આની અંદર લુબ્રિકેશન ખાસ જરૂર પડશે, કારણ કે જે ઇનર બોલ જે છે એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે, એટલા માટે અહીંયા જે છે વચ્ચે તમારે લુબ્રિકેશન ઓઇલની વધારે રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ એક એનો ડિસએડવાન્ટેજીસ છે કે સીવી જોઈન્ટને તમારે વારંવાર લુબ્રિકેટ કરતું રહેવું પડે છે. જો લુબ્રિકેશન ના કરો તો આ જે સ્પેસ દેખાય છે બે બોલ વચ્ચેની ત્યાં જો તમારે ડસ્ટ પાર્ટિકલ કે પછી કોઈ ગ્રીસ જાડું આવી ગયું અથવા તો કોઈ કોરોઝન લાગી ગયો તો એના લીધે તમારા બોલ જે છે એ ફિક્સ થઈ જશે. કોરોઝનથી કાટ લાગી ગયા હશે તો તમારે એકદમ ફ્લેક્સિબલી મૂવમેન્ટ થશે નહીં. એટલા માટે આને સમયાંતરે લુબ્રિકેશનની વધારે જરૂર પડતી હોય છે. એઝ પર સર્વિસ મેન્યુઅલ પ્રમાણે જે પિરિયોડિકલી ચેકિંગની અંદર લખેલું હોય છે લગભગ કોન્સ્ટન્ટ વેલોસિટીનું લુબ્રિકેશન જે છે એ 5થી 10,000 કિલોમીટરે એવરી વ્હીકલની અંદર એનું જ્યારે ડિફરન્શિયલ ઓઇલ જ્યારે ચેન્જ કરવાનું હોય ત્યારે એની સાથે સાથે આ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટનું પણ લુબ્રિકેશન કરવામાં આવતું હોય છે. અને ડિફરન્શિયલ અને યુ જોઈન્ટની વચ્ચે જ્યારે ગ્રીસિંગ કરવામાં આવતું હોય છે ત્યારે પણ આ યુનિવર્સલ જોઈન્ટની એટલે કે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટની મેઝરમેન્ટ કરીને એની એક્યુરેસી ચેક કરવામાં આવતું હોય છે. એની એફિશિયન્સી ચેક કર્યા પછી જ એનું જો રિપ્લેસિંગ લાગે પાર્ટ્સ તો એને રિપ્લેસ કરવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે આપણે વાત કરીએ કોન્સ્ટન્ટ વેલોસિટી અને હુક જોઈન્ટ. હુક જોઈન્ટની અંદર શું છે સ્ટુડન્ટ કે બે યોક છે અને બે યોકને એક સ્પાઈડર વડે ફિટ કરવામાં આવે છે. હુક જોઈન્ટ છે એ લિમિટેડ એંગલે પાવર ટ્રાન્સફર કરે છે, જ્યારે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટની વાત કરીએ તો એકદમ સ્મૂથલી ઓપરેશન એની અંદર ઇઝીલી થઈ શકે છે. કોન્સ્ટન્ટલી એકબીજા સાથે કનેક્ટેડ જ રહેતું હોય છે, એટલે કે
અચળ વેગથી આપણે પાવર અને ટોર્ક ટ્રાન્સફર કરી શકીએ છીએ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટની અંદર. બીજું કે ઇનર બોલ અને આઉટર બોલ વચ્ચે જેટલું સ્મૂથ ઓપરેશન થતું હોય છે એના લીધે ફ્રિક્શન જે છે, વાઇબ્રેશન જે છે, આ બધી વસ્તુ એકદમ નહિવત પ્રમાણમાં તમને અહીંયા જોવા મળે છે. ફ્રિક્શન અને વાઇબ્રેશન ઓછું થશે એટલે ઓબ્વિયસલી સ્ટુડન્ટ એની અંદર નોઇઝનો પણ પ્રોબ્લેમ થશે નહીં, તો નોઇઝ પણ ઓછો ક્રિએટ થાય છે. તો આ બેઝિક મેન્ટેનન્સ જે જોવા જઈએ તો કમ્પેર ટુ હુક્સ જોઈન્ટ કરતાં કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટની અંદર બહુ ઓછું આવતું હોય છે. બીજું કે એની એફિશિયન્સી વાત કરીએ તો મિકેનિકલ એફિશિયન્સી એની 90 to 100% જેટલી મિકેનિકલ એફિશિયન્સી છે. હવે થર્ડ ટાઈપનો જોઈન્ટ જોઈએ તો ફ્લેક્સિબલ જોઈન્ટ જે છે. ફ્લેક્સિબલ જોઈન્ટ સેમ એજ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ છે, પણ એ ફ્લેક્સિબલી જ્યારે બી આપણે રિમૂવ કરવો હોય અથવા તો જેટલો એંગલ મેન્યુઅલી ચેન્જ કરવો હોય એટલો આપણે અહીંયા એંગલ ચેન્જ કરી શકીએ છીએ, એટલા માટે એને ફ્લેક્સિબલ જોઈન્ટ કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ આજે આપણે ટોટલી 3 ક્વેશ્ચન સ્ટડી કરી ચૂક્યા. ટાઈપ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ, બેઝિક કેરેક્ટરિસ્ટિક ઓફ પ્રોપેલર શાફ્ટ એન્ડ ટાઈપ્સ ઓફ યુ જોઈન્ટ. એની અંદરથી આપણે જોયું હુક્સ જોઈન્ટ, કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ અને ફ્લેક્સિબલ જોઈન્ટ. ક્લિયર સ્ટુડન્ટ? આજે જે 2 ક્વેશ્ચન્સ તમારે જે લખવાના છે ટાઈપ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ એન્ડ ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ. નેક્સ્ટ હવે આપણે જોઈશું આ લેક્ચરની આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો પ્રોપેલર શાફ્ટથી લઈને પ્રોપેલર શાફ્ટનું કન્સ્ટ્રક્શનમાં જેટલા બી પાર્ટ્સ આપણે લિસ્ટ આઉટ કર્યા હતા તે પાર્ટ્સ આપણે ડિટેલ્સમાં અહીંયા સ્ટડી કરવાના હતા. તો પ્રોપેલર શાફ્ટની અંદર સૌથી પહેલાં આપણે જોયું હતું પ્રોપેલર શાફ્ટનું ફંક્શન જોયું, એનું કન્સ્ટ્રક્શન જોયું, એના ટાઈપ્સ જોયા. દેન આફ્ટર આપણે યુનિવર્સલનું ફંક્શન જોયું, યુનિવર્સલનું કન્સ્ટ્રક્શન જોયું, એના ટાઈપ્સ આપણે યુનિવર્સલ જોઈન્ટના ટાઈપ્સ આજે ડિસ્કસ કર્યા. હવે નેક્સ્ટ આપણે સ્લીપ જોઈન્ટ અને જે પ્રોપેલર શાફ્ટ ફિટિંગ કરવાની જે મેથડ હોય છે એટલે કે ટાઈપ્સ ઓફ ડ્રાઈવ, જેને આપણે ડ્રાઈવ કહીશું, જે 2 ટાઈપની ડ્રાઈવ હોચકિસ ડ્રાઈવ અને ટોર્ક ટ્યુબ ડ્રાઈવ ટ્રાન્સમિશન સિસ્ટમમાં જે યુઝ થતી હોય છે તેના વિશે ડિટેલ્સમાં આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરીશું. તો